Hello everyone, good morning to all of you. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા, એટલે કે પોટેન્શિયોમીટર અને બ્રિજ. તો આગળ આપણે અલગ અલગ પ્રકારના બ્રિજ વિશેની માહિતી મેળવ્યા પછી આપણને ખ્યાલ છે કે આપણે કોઈપણ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કરવું હોય, રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ આરનું માપન કરવું હોય કે જેની કિંમત આપણને ખ્યાલ નથી, તો એનું માપન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હતી. જેમ કે ઓછા રેઝિસ્ટન્સનું માપન કરવું હોય, મીડિયમ પ્રકારના અને ઉચ્ચ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન. તો એકવાર આપણે એને રિપીટ કરી લઈશું. તો અહીંયા જોઈ શકાય કે સૌપ્રથમ આપણે ઓછા રેઝિસ્ટન્સનું માપન કરવું હોય તો એ માટે જનરલી કેલ્વિન ડબલ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આગળ આપણે કંઈક વાત કરતા હતા મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સની, કે જો મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કરવું હોય તો મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની કુલ 4 પદ્ધતિઓ હતી. એ પૈકીની આપણે પ્રથમ 2 પદ્ધતિની માહિતી અગાઉના લેક્ચરમાં મેળવી ચૂક્યા હતા. જેમ કે પ્રથમ આપણે જોયું હતું વિસ્ટન પ્રકારનો બ્રિજ, અને ત્યાર પછી આગળના લેક્ચરમાં આપણે જોયું હતું વોલ્ટમીટર એમીટરની રીત. અને સિવાયની જે પદ્ધતિ હતી કે જેની માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવીશું, એટલે કે ઓહમ મીટરની પદ્ધતિ દ્વારા મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કઈ રીતે કરી શકાય. અને હવે પછીના લેક્ચરમાં જે અંતિમ પદ્ધતિ છે એટલે કે અર્થ ટેસ્ટર, એની માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું. મીડિયમ રેઝિસ્ટન્સનું માપન જોયા પછી અંતે જે છે એને આપણે કહીશું હાઈ રેઝિસ્ટન્સનું માપન. તો હાઈ રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને નામ આપ્યું હતું આપણે મેગર તરીકે નામ આપ્યું હતું, કે મેગરની મદદથી આપણે હાઈ રેઝિસ્ટન્સનું માપન કરી શકાય છે. તો હવે આપણે જોઈશું કે ઓહમ મીટર દ્વારા કઈ રીતે મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કરી શકાતું હોય છે. ફરી એકવાર જે રીતે આગળ પણ કીધું હતું કે આ દરેક જે આપણે માપનની પદ્ધતિઓ જોઈએ છીએ, દરેક માપનની પદ્ધતિમાં જીટીયુની દ્રષ્ટિએ જો આપણે વાત કરીશું તો જીટીયુની દ્રષ્ટિએ જેને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગણી શકાય, એટલે કે કેલ્વિન ડબલ બ્રિજ, ત્યાર પછી વિસ્ટન બ્રિજ, અર્થ ટેસ્ટર અને હાઈ રેઝિસ્ટન્સ માટે વપરાતી પદ્ધતિ એટલે કે મેગર. જેને આપણે જ્યારે હાઈ રેઝિસ્ટન્સની વાત કરીશું એ સમયે આપણે મેગર વડે કઈ રીતે હાઈ રેઝિસ્ટન્સનું માપન કરી શકાય એ પદ્ધતિ વિશેનો ખ્યાલ મેળવીશું. તો આ દરેક જે સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રકારનો રેઝિસ્ટન્સ હોય તો એ રેઝિસ્ટન્સના માપન માટે કઈ પદ્ધતિ વાપરી શકાય, એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે વાત કરીશું કે ઓહમ મીટર દ્વારા મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન કઈ રીતે કરી શકાય. તો અહીંયા જોઈ શકાય આપણને આપેલું છે કે ઓહમ મીટર દ્વારા મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સના માપનની પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈશું. તો સર્કિટ ડાયાગ્રામમાં અહીંયાથી જોઈ શકાય કે સૌપ્રથમ તો આપણને અહીંયા સપ્લાય આપેલો છે, સપ્લાય સોર્સ એટલે અહીંયા એક બેટરી આપેલી છે. ત્યાર પછી અહીંયા આપણને 2 ટર્મિનલ આપેલા છે, એટલે કે 2 છેડાઓ આપેલા છે. એ બંને છેડાની વચ્ચે આપણે જે રેઝિસ્ટન્સનું માપન કરવાનું હોય, એટલે કે જે અનનોન રેઝિસ્ટન્સ હોય એને આપણે આ બંને છેડાની વચ્ચે કનેક્ટ કરીશું. આપણને ખ્યાલ છે કે જે રેઝિસ્ટન્સ અનનોન હોય એને આપણે નામ આપીએ છીએ રેઝિસ્ટન્સ આર એક્સ, કે જેની કિંમત આપણને ખ્યાલ નથી. ત્યાર પછી સર્કિટમાં આપણે એક વેરિયેબલ પ્રકારનો રેઝિસ્ટર અહીંયા કનેક્ટ કર્યો છે. વેરિયેબલ રેઝિસ્ટર એટલે કે જે રેઝિસ્ટન્સની કિંમત બદલી શકાય છે એને આપણે કહીશું વેરિયેબલ રેઝિસ્ટર. અને અહીંયા એક પ્રકારનું પીએમએમસી પ્રકારનું મીટર કનેક્ટ કર્યું છે. હવે પીએમએમસી મીટર એટલે શું? તો પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, એનું ફૂલ ફોર્મ છે પીએમએમસીનું, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. પીએમએમસીની રચના કેવી હોય, કઈ રીતે કાર્ય કરશે એ આપણે ચેપ્ટર નંબર 3માં શીખીશું. પરંતુ હાલ પૂરતી જો આપણે વાત કરીએ તો પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલમાં શું હોય, તો જે રીતે આપણે ડીસી જનરેટરની રચના જોઈ હતી કે 2 પોલ હોય, એન પોલ અને એસ પોલ, એ બંને વચ્ચે જે કોઇલ મૂકેલી હોય એ કોઇલનું જે કન્સ્ટ્રક્શન હોય પરમેનન્ટ પ્રકારનું હોય, એટલે કે એમાં
એ જે પરમેનન્ટ પ્રકારનું કન્સ્ટ્રક્શન હોય એ પરમેનન્ટ પ્રકારના કન્સ્ટ્રક્શનમાં જે પોલ હોય એ પોલ પોતાની સ્થાન ઉપર એઝ ઇટ ઇઝ રહેશે અને કોઇલ પણ પોતાના સ્થાન ઉપર જે રીતે કન્સ્ટ્રક્ટ કરેલી હોય એ પ્રમાણે જ રહેશે. એટલા માટે આપણે PMMC એટલે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેતા હોઈએ છીએ. તો હાલ પૂરતું આપણે ખાલી યાદ રાખીશું કે અહીંયા મીટર તરીકે આપણે PMMC પ્રકારનું એક મીટર કનેક્ટ કરેલું છે. ખાસ ધ્યાન રાખજો, PMMCના ફૂલ ફોર્મમાં PMMC એટલે કે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, આ પ્રકારનું આપણે અહીંયા મીટર કનેક્ટ કરેલું છે. અને એ જે મીટર આપણે કનેક્ટ કરેલું છે એ મીટરને આપણે અહીંયા મીટર ઉપર આ પ્રમાણેની સ્કેલ બતાવેલી છે, જે સ્કેલમાં ટોટલ આપણે 0થી લઈને ઇન્ફિનિટી સુધીના રીડિંગ અહીંયા આપેલા છે. કે જ્યારે પણ અહીંયા આપણે એ રીતે કેલિબ્રેટ કરી છે સ્કેલને કેલિબ્રેટ કરવું એટલે શું? આપણને ખ્યાલ છે કે સ્કેલ ઉપર આપણે અલગ અલગ રીડિંગ દર્શાવતા હોઈએ છીએ. જેમ કે આપણે સ્પીડ દર્શાવી હોય તો 0, ત્યાર પછી 20, 40, 60, 80 અને 100. તો એ રીતે આપણે સ્કેલને 20-20ના પોઈન્ટમાં કેલિબ્રેટ કરી છે. તો અહીંયા પણ સ્કેલને 0થી લઈને ઇન્ફિનિટી સુધી કેલિબ્રેટ કરેલી છે. અહીંયા જોઈ શકાય કે સ્કેલને આપણે અહીંયા 0થી લઈ અને અહીંયા ઇન્ફિનિટી સુધી કેલિબ્રેટ કરેલી છે. હવે અહીંયા ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે મીટર જ્યારે આપણું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પર હશે, અહીંયા આપેલું છે કે મીટર આપણું જ્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પર હોય એટલે શું? ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પર ક્યારે હોય? અહીંયા જોઈ શકાય કે જ્યારે આપણે અહીંયા રેજિસ્ટર કનેક્ટ કરીશું, અનનોન રેજિસ્ટર, તો એ સમયે શું થશે? અહીંયા જોઈ શકાશે કે જ્યારે આપણે અહીંયા રેજિસ્ટર કનેક્ટ કરીશું તો અહીંયાથી જેવો સપ્લાય આપીશું અહીંયાથી બેટરીની મદદથી, તો સપ્લાય આપ્યા પછી રેજિસ્ટરમાંથી અહીંયા કરંટ પસાર થવાનો શરૂ થશે. કેમ કે અહીંયા જે બંને છેડા હતા એ બંને છેડા અહીંયા શોર્ટ થઈ ગયા. આપણે જે બંને છેડા બહાર રાખ્યા હતા એ બંને છેડા વચ્ચે આપણે રેજિસ્ટર કનેક્ટ કર્યો એટલે બંને છેડા શોર્ટ થઈ ગયા. અને બંને છેડા હંમેશા શોર્ટ થાય, કોઈપણ સર્કિટમાં શોર્ટ થાય એટલે મેક્સિમમ કરંટ સર્કિટમાંથી પસાર થાય. જો બંને છેડા ઓપન હોય તો સર્કિટમાંથી કોઈ કરંટ પસાર થશે નહીં. પરંતુ આ કન્ડિશનમાં આપણે રેજિસ્ટર અહીંયા કનેક્ટ કર્યો છે એટલે રેજિસ્ટર કનેક્ટ કર્યો હોવાથી સર્કિટમાંથી મેક્સિમમ કરંટ પસાર થાય. હવે સર્કિટમાંથી મેક્સિમમ કરંટ પસાર થાય એટલે આપણું જે અહીંયા મીટર હોય એ મીટર કેવું ડિફ્લેક્શન બતાવશે? ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવે. એટલે કે મીટર એની પોતાની મેક્સિમમ જે પોઈન્ટ હોય એ પોઈન્ટ ઉપર આપણને પહોંચી જશે. એટલે અહીંયા મેક્સિમમ પોઈન્ટ આપણો 0 છે. અહીંયા જોઈ શકાય કે મીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન અહીંયા લખેલું છે કે મીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવશે. ક્યારે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવશે? તો જ્યારે આપણે અનનોન રેજિસ્ટર કનેક્ટ કર્યો હશે. તો અનનોન રેજિસ્ટરને કનેક્ટ કર્યો હોવાથી આપણી જે સર્કિટ છે, સર્કિટના બંને છેડાઓ શોર્ટ સર્કિટ થશે. અને આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈપણ પ્રકારની સર્કિટ શોર્ટ સર્કિટ થાય એટલે સર્કિટમાંથી હંમેશા મેક્સિમમ કરંટ પસાર થાય. અને જેવો સર્કિટમાંથી મેક્સિમમ કરંટ પસાર થાય તો આપણે સ્કેલને એ રીતે કેલિબ્રેટ કરેલી છે કે જ્યારે મેક્સિમમ કરંટ પસાર થશે તો એ વખતે આપણી સ્કેલ 0 રીડિંગ બતાવશે. તો 0 રીડિંગ બતાવે એ વખતે આપણે એવું સમજી લેવાનું કે આપણી સ્કેલમાં જે રીડિંગ મળે છે એ મેક્સિમમ મળે છે અને અનનોન રેજિસ્ટર આપણે કનેક્ટ કરેલો છે. અને એ પ્રમાણે અનનોન રેજિસ્ટરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ત્યાર પછી બીજા કેસમાં જોઈશું હવે આપણે ઇન્ફિનિટીવાળા કેસમાં. હવે ઇન્ફિનિટીવાળા કેસમાં આપણે જોઈએ તો સપોઝ હવે આપણે એવું ધારીશું કે અહીંયા કોઈ રેજિસ્ટર કનેક્ટ કરેલો નથી. આ જે રેજિસ્ટર હતો એ કનેક્ટ કર્યો નથી, એ પ્રમાણે આપણે ધારી લઈશું. જો રેજિસ્ટર કનેક્ટ કર્યો નહીં હોય તો અહીંયા શું થાય? બંને છેડા જે હતા બંને ટર્મિનલ કેવા થઈ જાય? ઓપન થઈ જાય. અને જ્યારે બંને ટર્મિનલ ઓપન થઈ જાય તો જેવો તમે અહીંયાથી સપ્લાય આપશો તો કરંટ અહીંયા સુધી પસાર થશે. પરંતુ અહીંયા છેડા ઓપન હોવાથી સર્કિટમાંથી કરંટ પસાર થશે નહીં. અને જો સર્કિટમાંથી કરંટ પસાર નહીં થાય તો આપણું જે મીટર હોય અહીંયા એ મીટર કેવું ડિફ્લેક્શન બતાવશે? ઇન્ફિનિટી ડિફ્લેક્શન. અહીંયા આપણને આપેલું છે કે મીટર ઇન્ફિનિટી ડિફ્લેક્શન બતાવશે. એટલે કે કોઈ ડિફ્લેક્શન બતાવશે નહીં. અહીંયા મીટર 0 લખેલું છે, જોઈ શકાય છે મીટર 0 લખેલું છે. ક્યારે નહીં બતાવે? તો જ્યારે આપણે રેજિસ્ટર કનેક્ટ નહીં કર્યો હોય એ સમયે. કેમ કે જ્યારે પણ આપણે રેજિસ્ટર કનેક્ટ નહીં કરીએ તો એ સમયે સર્કિટ આપણી ઓપન સર્કિટ થઈ જાય. અને સર્કિટ જ્યારે ઓપન સર્કિટ થાય ત્યારે સર્કિટમાંથી કોઈ કરંટનું વહન થતું નથી. અને કરંટનું વહન ના થાય તો એ સમયે આપણે સ્કેલને એ રીતે કેલિબ્રેટ કરી છે કે જ્યારે આપણા બંને છેડા ઓપન હોય તો એ સમયે આપણને મીટર એ પોતે કયું રીડિંગ બતાવશે? ઇન્ફિનિટી રીડિંગ બતાવશે. તો મેઇનલી આપણે 2 કેસ યાદ રાખવાના છે કે જ્યારે આપણે રેજિસ્ટર કનેક્ટ કરીશું પ્રથમ કેસમાં ત્યારે બંને છેડાઓ શોર્ટ સર્કિટ થાય
અને મેક્સિમમ કરંટ સર્કિટમાંથી પસાર થાય. અને જેવો મેક્સિમમ કરંટ પસાર થાય તો આપણી જે સ્કેલ છે એ પોતે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવશે અને આપણું પોઇન્ટર 0ની પોઝિશન પર હશે. એ પ્રથમ કેસ. ત્યાર પછીનો બીજો કેસ એટલે કે જ્યારે બંને છેડા વચ્ચે કોઈ રેઝિસ્ટર કનેક્ટ કરેલો નથી. જો રેઝિસ્ટર કનેક્ટ કરેલો ના હોય તો બંને છેડા ઓપન સર્કિટેડ થઈ જાય. અને જ્યારે બંને છેડા ઓપન સર્કિટેડ થઈ જાય તો એ સમયે જ્યારે તમે સપ્લાય આપશો તો સપ્લાય આપ્યા પછી સર્કિટમાંથી કોઈ કરંટનું વહન થશે નહીં. અને જો સર્કિટમાંથી કરંટનું વહન ના થાય તો એ સમયે આપણી સ્કેલ એ રીતે કેલિબ્રેટ કરેલી છે કે એ વખતે પોઇન્ટરનું રીડિંગ ક્યાં હશે? ઇન્ફિનિટી ઉપર હશે. તો એના પરથી આપણે જાણી શકાય કે સર્કિટમાં આપણે રેઝિસ્ટર કનેક્ટ કર્યો છે અથવા તો નથી કર્યો. હવે આપણે કોઈક એવો રેઝિસ્ટર કનેક્ટ કરીએ છીએ કે જે રેઝિસ્ટરની વેલ્યુ આપણે માપવાની છે. તો જ્યારે આપણે રેઝિસ્ટર કનેક્ટ કરીશું એ પ્રમાણેનું આપણને એટલો ખ્યાલ તો આવી જાય કે રેઝિસ્ટર કનેક્ટ કરીએ છીએ તો પોઇન્ટર આપણું ડિફ્લેક્શન બતાવે છે. અને જો રેઝિસ્ટર કનેક્ટ કરતા નથી તો પોઇન્ટર આપણું ઇન્ફિનિટી ઉપર આવી જાય છે. એટલે કે સર્કિટ આપણી ઓકે છે. અને ત્યાર પછી કોઈ આપણે એવો રેઝિસ્ટર કનેક્ટ કરીશું કે જેની વેલ્યુ આપણે માપવાની છે. તો એ રેઝિસ્ટર આપણે કનેક્ટ કરીશું તો એ સમયે આપણું જે પોઇન્ટર હોય અહીંયા જે દરેક પોઝિશન આપેલી છે એ દરેક પોઝિશનમાંથી જે પ્રમાણે રીડિંગ હશે તો રીડિંગ પ્રમાણે પોતે સ્કેલ ઉપર ડિફ્લેક્શન બતાવશે. એટલે સ્કેલ પરના ડિફ્લેક્શન પરથી રેઝિસ્ટન્સની જે પણ વેલ્યુ હોય એ વેલ્યુનો ખ્યાલ આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો ખૂબ જ સહેલી પદ્ધતિ છે કે ઓહમ મીટર દ્વારા રેઝિસ્ટન્સનું માપન કઈ રીતે થઈ શકે. આપણે ખાલી બે કેસ ચેક કરી લેવાના કે પોઇન્ટર 0 પર હોય ઇટ મીન્સ દેટ આપણે રેઝિસ્ટર કનેક્ટ કર્યો છે. અને પોઇન્ટર જો ઇન્ફિનિટી પર હોય તેનો મતલબ શું થાય કે રેઝિસ્ટર આપણે કનેક્ટ કર્યો નથી. અને એ બંને વચ્ચે જ્યારે રીડિંગ બતાવશે તો આપણે જાણી શકાય કે રેઝિસ્ટરની વેલ્યુ કેટલી છે. તો આમ ખૂબ સરળ પદ્ધતિ દ્વારા જે પણ અનનોન રેઝિસ્ટર હોય એ અનનોન રેઝિસ્ટરનું આપણે માપન કરી શકતા હોઈએ છીએ. અને બીજી એક વસ્તુ અહીંયા કે સપોઝ ખૂબ લાંબા સમય પછી ક્યારેક એવું બની શકે કે આપણે અહીંયા જે બેટરી કનેક્ટ કરી હોય અહીંયા જોઈ શકાય જે બેટરી કનેક્ટ કરી હોય એ બેટરીમાં કોઈ ખરાબી થાય અથવા તો બેટરી ડેમેજ થાય. તો એ બેટરી ડેમેજ થવાથી અહીંયા સપ્લાયમાંથી જેટલો પણ કરંટ પસાર થવો જોઈએ એટલો કરંટ પસાર કદાચ ના થઈ શકે. કરંટની વેલ્યુમાં ઘટાડો થાય અથવા તો કરંટની વેલ્યુમાં વધારો થાય. તો એ કરંટની વેલ્યુનું એડજસ્ટિંગ કોણ કરશે? તો એ કરંટની વેલ્યુનું એ સમયે એડજસ્ટિંગ કોણ કરશે? આપણો વેરિયેબલ રેઝિસ્ટર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણને ખ્યાલ છે કોઈ પણ બેટરી હોય એ બેટરી અમુક સમયગાળા પછી એ બેટરીમાં પણ પ્રોબ્લેમ થતા હોય. તો એ પ્રોબ્લેમને કારણે એમાંથી જે સપ્લાયના કરંટ ઉપર અસર પડતી હોય એ કરંટની અસરને નિવારવા માટે આપણે એક પ્રકારનો વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટ કર્યો છે. એટલે એ વેરિયેબલ રેઝિસ્ટરની મદદથી સર્કિટમાં આપણે કરંટનું લિમિટિંગ કરી શકીએ છીએ. એટલે કરંટને આપણે ઓછો પણ કરી શકાય છે અને કરંટની વેલ્યુને વધારી પણ શકાય છે. તો એ કાર્ય કોણ કરશે? આપણો વેરિયેબલ રેઝિસ્ટર. તો આ રીતે ઓહમ મીટરની મદદથી ખૂબ જ સહેલાઈથી જે પણ આપણો અનનોન રેઝિસ્ટર હોય કે જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય એ મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સનું માપન આપણે કરી શકતા હોઈએ છીએ. તો ખાસ આપણે જે પ્રમાણે વાત કરી હતી કે વોલ્ટ મીટર એમીટરની પદ્ધતિ અને ઓહમ મીટરની પદ્ધતિ એ બંને ક્વેશ્ચન એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ઇન કેસ ઓફ કદાચ પૂછાઈ શકે એટલા માટે આપણે એને બાય ડાયાગ્રામથી સમજી લેવા ખૂબ જ જરૂરી છે. અને બાય ડાયાગ્રામથી સમજી અને જે પ્રમાણે આપણે સમજાવ્યું છે એ જ પ્રમાણેના આન્સર તમારે લખવાના થશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. અને હવે પછીના લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે કે અર્થ ટેસ્ટર એ વિશે વાત કરીશું કે જે જીટીયુની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અર્થ ટેસ્ટર. આપણે જ્યારે અર્થ ટેસ્ટરની વાત કરીશું એટલે મીડિયમ પ્રકારના રેઝિસ્ટન્સની જે 4 પદ્ધતિ હતી એ ચારેય પદ્ધતિ આપણી પૂર્ણ થઈ જશે. અને ત્યાર પછી માત્ર એક પદ્ધતિ જે બાકી રહેશે કે હાઈ રેઝિસ્ટન્સના માપન માટે વપરાતી મેગરની પદ્ધતિ. તો મેગર વિશે પણ આપણે વાત કરીશું. મેઇનલી અર્થ ટેસ્ટર અને મેગર એ બંનેનો ડાયાગ્રામ લગભગ સેમ જેવો જ છે, પણ બંને ડાયાગ્રામમાં ઓનલી માઇનોર ફેરફાર છે. એટલે જેને અર્થ ટેસ્ટરમાં સારી રીતે ખ્યાલ આવી જશે એમ મેગરની પદ્ધતિમાં પણ ખૂબ ઝડપથી સારી રીતે ખ્યાલ આવી જશે. તો દરેક વિદ્યાર્થી કે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે ચેપ્ટર નંબર 1ની સરખામણીમાં ચેપ્ટર નંબર 2નું લેવલ થોડું
ભારે તો ના કહી શકાય, પરંતુ થોડું મહેનત માગી લેવું છે. માટે ચેપ્ટર નંબર 2માં આપણે લગભગ બની શકે તો પ્રેક્ટિકલી દરેક વસ્તુ સમજાવવાનો ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો છે કે એને ડાયાગ્રામ પરથી જ તમે સમજી શકો. બુકમાં જે આપણને લેંગ્વેજ આપેલી છે એ લેંગ્વેજ આપણે કોપી કરીને લખવાની નથી, પરંતુ પ્રેક્ટિકલી આપણે જે વર્ડ સમજાવ્યા છે તમને ફેકલ્ટીએ એ જ વર્ડ તમારા લેંગ્વેજમાં તમારે એસાઇનમેન્ટના જે પણ આન્સર હોય એ આન્સરમાં લખવાના છે. અને એ પ્રમાણે તમે કોઈ પણ થિયરી તૈયાર કરશો તો એ ખૂબ લાંબા સમય માટે અને એક્ઝામ ટાઈમ પણ તમે ઓનલી ખાલી નજર કરશો તો પણ સારી રીતે યાદ કરી શકશો. તો દરેક ક્વેશ્ચનનો આન્સર પ્રેક્ટિકલી સમજી અને ત્યાર પછી લખવાનો થાય છે અને એ જ પ્રમાણે તમારે તૈયારી કરવાની થાય છે. તો EI અને DCMT એ બંને સબ્જેક્ટમાં કોઈપણ વિદ્યાર્થીએ એસાઇનમેન્ટના જે પણ આન્સર હોય એ આન્સર બુકમાંથી કોપી કરીને લખવાના નથી, પરંતુ આપણે જે સમજાયું છે એ જ લેંગ્વેજમાં અથવા તો એ સમજ્યા પછી તમારી લેંગ્વેજમાં લખાણ જેટલું પણ થાય એ લખાણ પર આપણે ખાસ ભાર આપવાનો નથી, પરંતુ બુકમાંથી કોપી કરીને કઈ વસ્તુ લખવાની નથી. તો ખાસ એ આગ્રહ રાખજો કે દરેક વિદ્યાર્થી બુકમાંથી કોપી ના કરે. તો હવે પછી જે બાકીની થિયરી છે એને હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.